તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આજે હું ફરી એક વખત નવો વ્લોગ લઈને આવી ગયો છું. અને આજના નવા વ્લોગમાં આપણે તમને બતાવશું કે અમારે ત્યાં ગુજરાતમાં મોળાકતનું વ્રત આવે, એમાં કઈ રીતનું પૂંજન થાય અને કઈ રીતની નાની નાની છોકરીઓ બધી બહુ સરસ મજાની તૈયાર થઈને પૂંજવા જાય, એ આપણે બતાવવાનું કવર કરશું. તમે જોઈ શકશો કે છોકરીઓ કઈ રીતે જાય છે, કઈ રીતે વાટક્યામાં એક જુવારા ઉગાડે છે અને એનું પૂંજન કરે છે, એ આપણે તમને બતાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. તો ચાલો હવે તમને બતાવીએ. તો દોસ્તો, આ મારા બેનનો ભાણિયો છે, એ બહેનોની મદદ કરવા સાથે આવે છે. બહેનોના હાથમાંથી કલશ લઈને એને હાથમાં લઈ લીધો છે અને મદદ કરીને સાથે આવે છે. અને હવે અમે આ પોગી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા અમારે પૂંજન કરવાનું છે અને પૂજા કરાવવાની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો. તો દોસ્તો, આ ગૌરી માતાની મૂર્તિ છે, બહુ સરસ મજાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો, આ મારા ભાઈનો છોકરો છે. અમે અગરબત્તી ભૂલી ગયા હતા, એ પાછળથી દેવા આવ્યો હતો. માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે. હવે આપણે તમને એક વાત કહેવાની છે કે ભાઈ, તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી દોસ્તો, આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે થાળીની ફરતે આ કળશમાં પાણી લાવ્યા હતા, એનાથી ફરતે કુંડાળું કરવાનું છે પાણીનું. અને દોસ્તો, પૂજા હવે આપણે અહીંયા સમાપ્ત થઈ ગઈ છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ ગૌરીમાની મૂર્તિ છે. આ ત્રણે બહેનો દર્શન કરે છે અને હવે આપણે ઘર તરફ નીકળી ગયા. બહારનો નજારો બહુ સારો છે અને આ બહેનો પણ હવે ઘર તરફ નીકળી રહ્યા છે. હળવું હળવું એમને હાલવાની શરૂઆત કરી નાખી છે કે હાલો હવે આપણે ઘરે વયા જઈએ. તો દોસ્તો, તમને આ અમારો વ્લોગ સારો લાગ્યો હોય અને આનો પાર્ટ 2 જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં પાર્ટ 2 મેસેજ લખજો.